હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે. હું પણ મજામાં છું. તો આજ સવારના બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે જવાનું છે અહીંથી કરમળ, તો મોટા ભાઈની વાડી, કેમ કે આજે અષાઢી બીજ છે. તો બીજનો અહીંયા પ્રોગ્રામ રાખેલો છે. તો એ વાડી જઈએ આપણે, શું છે એ જોઈએ. અને શું કહેવાય, અહીંયા કંઈક અમારે વરસાદ કાલે આવ્યો હતો, તો આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે. અને સૂર્યનારાયણ ભગવાન આજે ઘણા સડી ગયા છે, કેમ કે અત્યારે વાગી ગયા છે 10 અને હું હવે ધીરે ધીરે નીકળવાનો હું. અહીંથી મારે જવાનું છે રણપુરથી પછી જવાનું છે કરમળ. બે જગ્યાએ જો બસ મળી જાય ને ડાયરેક્ટની, તો ડાયરેક્ટ કરમળ ઉતરું, બાકી તો બે જગ્યાએ બદલાવાનું થશે. હજી અહીંથી લગભગ તો 2 થી 3 કિલોમીટર ચાલીને જવું પડશે, કેમ કે મોટરસાઇકલ નીકળે નહીં, એ મૂકીને જવું પડશે, કેમ કે અહીં નીકળે જ નહીં. હાવ ગારો થઈ ગયો હોય ને કાલે વરસાદ પડ્યો, તો આવું કંઈક છે ફ્રેન્ડ. તો મળીએ, હાલો ત્યાં જઈને નહીં વસે ગમે ક્યાંક ને કંઈક મળતા જાઉં. આજે અષાઢી બીજ છે, તો કંઈક તો હશે, તો રણપુર તો હશે જ તે લગભગ ફ્રેન્ડ. આપણે ચાલતા નીકળી ગયા છે અત્યારે, અને અહીંયા ટ્રેનને પાટે ચાલીને જાઉં છું. થોડીક લગી ટ્રેનને પાટે જવાનું છે ને પછી જવાનું છે આમ રાજપુરા બાજુ. તો આવી રીતના કંઈક ટ્રેનનો પાટો છે, જોઈ શકો છો તમે. મજા આવે છે ચાલીને જવાની ટ્રેનને પાટે, પણ ટ્રેન નહીં આવે ત્યાં. ટ્રેન હજી લગભગ આવે એવું નથી લાગતું, ત્યાં હું પહોંચી જાય. તો હાલો આગળ જઈને મળીએ. કચડ. તો ફાઇનલી ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છે આ વાડી, અને કેવો મસ્ત નજારો થઈ ગયો છે. અત્યારે વરસાદ પડીને બંધ થઈ ગયો છે, અને અત્યારે હું ઉપર આવ્યો છું ઢાબા પર. અત્યારે શાક સુધારવાનું નાનથી બધું કામકાજ ચાલે છે, અને બધા મહેમાન પણ આવી ગયા છે ઘણા ખરા. અને હવે આપણે શાક બનાવવાનું છે, તો શાક બનાવીએ. અને બીજું શું બનાવવાનું છે જોઈએ આગળ. અને શાક બનાવવાનું છે એ સુધારી નાખ્યું છે, ને કેટલો મસ્ત સુંદર નજારો લાગે છે આજનો. જોઈ શકો છો અષાઢી બીજનો નજારો. અને અહીંયા બધી 4 વ્હીલો બધા મહેમાન આવી ગયા છે. આ બાજુ બીજી રોડ ઊભી. તો આવી રીતના કંઈક છે ફ્રેન્ડ આજનું મારું કામકાજ. અને આ પતરાની નીચે બધા બેઠા છે. આગળ અમે રસોડાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો હાલો મળીએ આગળ, કેવું બને કેવું નહીં તો હવે જોઈએ. અને ઝાડવા પણ જોઈ શકો છો કેટલા સુંદર. આજનો નજારો કંઈક અલગ છે. આવી રીતના કંઈક જોઈએ. અહીંયા કપાસ છે, આ બાજુ પણ કપાસ છે, બધે ફરતે વાવેતર કપાસનું જ છે. અને અહીંયા ઝાડ વાવેલી છે, અને નજીકમાં હાઈવો છે. આવી રીતના કંઈક સર્કેલો. આ બધુંથી બસ આવે છે. હું બસમાં આવ્યો ફ્રેન્ડ, ઉતાવળ હતી ને, એટલે કંઈ બસે નથી કર્યો, ડાયરેક્ટ આ વાડી આવતો રહ્યો છું. તો હાલો મળીએ આગળ. અહીંયા બસ આ હાઈવો છે, જોઈ શકો છો તમે. અને હજી ઘણા ખરા મહેમાન આવવાના બાકી છે. તો જોઈએ. તો ફ્રેન્ડ આપણે આવી ગયા છે આ બાજુ બક્કાલા બાજુમાં. તો મારો બક્કાલો ઝાડવા છે, જામફળી, આવી રીતના કંઈક. અહીંયા આંબો, આ જામફળીના છોડવા થતા છે. અહીંયા સંતરાના છે, અહીંયા લીંબુડી છે, અહીંયા કંઈક આવી રીતના ઓલું શું કહેવાય સીતાફળ છે. તો આવી રીતના કંઈક ફ્રેન્ડ અહીંયા બધું મોટું ઝાડવા થઈ ગયેલા છે. તો હાલો મળીએ. ચાલુ કરો પછી જય શ્રી રામ. તો ફ્રેન્ડ અહીંયા સંતરા આવી રીતના કંઈક લાગેલા છે મસ્ત એના. તો આ બધા સંતરા છે,
આ બાજુ પપોયું, આ બાજુ ચંફળી છે પણ એની ઉપર ચડેલી છે આપણે ટિંડોરા. તો આવી રીતના કંઈક છે ને, વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે. તો હું પાછો વાડી મોટો મારો આવી ગયો છું, કેમ કે મને અહીંયા હરગવો વાવી દીધો છે ને આ ટિંડોરાનો. અને અહીંયા છે આપણે ચીકુડી. અહીં બધા મોટા ઝાડવા થઈ ગયા છે ને અહીંયા કેળનું ઝાડવું છે, આવી રીતના કંઈક. તો હાલો આગળ મળીએ. તો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 6:30 અને અત્યારે પાછો રાઉન્ડ બનાવવાનો છે પૂરીનો. શાક તો બનાવી દીધું છે પણ પૂરી બનાવવાની છે. તો પાછો રાઉન્ડ કરવાનો છે, કેમ કે હજી ઘણા ખરા જમવાના બાકી રહી ગયા છે, કેમ કે ગામના નાનથી બધા આવે ને એ બાકી છે. અને બહારના મહેમાન હતા એમને જમાડી અને નીકળી ગયા છે. અને અત્યારે વરસાદ પણ ફૂલ આવે એવું થઈ ગયું વાતાવરણ, જોઈ શકો છો તમે. ગાજવીજ સાથે છે લગભગ અને અષાઢી બીજનો વરસાદ થઈ ગયો છે. વધે વરસાદ થઈ ગયો છે. હું છે અહીંયા થઈ ગયો કે આવી રીતના કંઈક છે. તો મળીએ બીજા કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ત્યાં સુધી બધાને બાય બાય.